મારી જમીન છે ભચાઉમાં 1410-1-2. એ જમીન આ લોકો પડાવી લાગે છે અને એમને વાવવા દેતા નથી, ખેડવા દેતા નથી. અને આ લોકો પૈસાદાર માણસો છે. અમે તો નાના માણસ છે, આવી રીતે કરવા માગે છે. હવે કલેક્ટર સાહેબ પાસે એટલે આવ્યા હતા કે વિનંતી અમને અમારું કાંક અમને રસ્તો વાવડો અને કાંક કરો તો અમને કાંક આ અમને જીવવા દેશે ત્યાં મારી નાખશે. તમે ક્યારે જમીન લીધી? હા, મરી જવા માંગીએ. કેટલા ટાઈમ પહેલા જમીન લીધી? આ જમીન લીધી છે મેં 12 વર્ષ પહેલા. જી, શું તકલીફ શું આવી રહી છે જમીન ઉપર? કેમ જમીન ઉપર તકલીફ કાંઈ નહીં. આ લોકો સીલી લેવા માંગે છે. આ જમીન સરકારી છે, નામ છે, મારા નામે બોલે, મારા છોકરાના નામે બોલે. 2/7/12 અમે વેચાણ લીધી, રજીસ્ટર દસ્તાવેજમાં લીધી છે. ભચાઉ કલેક્ટર પાસે, નાયબ કલેક્ટર પાસે ગયા હતા? હા, અમે ગયા હતા. અમને શું કીધું તમને? હા, એને બધો રસ્તો કીધો છે કે ભાઈ થઈ જશે તમારો. એને આને લોકોને તો કેસ હારી ગયા, અમે જીતી ગયા છે. શું કીધું કલેક્ટર સાહેબ? હા, સુપ્રીમ કોર્ટમાં અમે જીતી ગયા છે. આજે તમે ઈચ્છા મુક્તિ માંગવા આવે છે રાષ્ટ્રપતિ આગળ, શું કહેશો? હા, એ તો હવે મરી જવા માંગીએ. બીજું શું કહે, રસ્તો નથી. આપનું નામ અને પરિચય? મારું નામ મકવાણા ભાઈ, હું સામાજિક કાર્યકર અને સમાજ માટે કામ કરું છું. આજે એક ખેડૂત પરિવારને ઈચ્છિત મૃત્યુની માટે રાષ્ટ્રપતિને માગણી કરેલ છે. એના માટે આજ રોજ કલેક્ટર ઓફિસ ભુજ આવેદનપત્રો માટે આપવા માટે બધા સમાજના કાર્યકરો આગેવાનો એકત્રિત થયેલ છે. અને આ એક બહુ ગંભીર મુદ્દો છે અને ભારતના દુર્ભાગ્ય જેવી વસ્તુનો આમાં અર્થઘટન કરી શકાય. આપણા ભારતનું દુર્ભાગ્ય છે કે જે જગતનો તાજ છે અને આપણે જે ખેડૂત પરિવાર જે આખા ભારતના દેશને અનાજ પૂરું પાડે છે, એવા પરિવારને આજ ખેતી ન કરી શકે અને એનો પરિવાર પોતાની રોજીરોટી છીનવાઈ જાય, એના માટે એને મરવા માટે મજબૂર કરી દીધો છે. કારણ કે સામેવાળા કંપનીના માલિકો, ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગો જણાવી પ્રશાસનને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ ભચાઉના સીમના સર્વે નંબર 1410/1 અને 1410/2 વાળી જમીનો આમની મૂળ માલિકીની આવેલી છે અને ઉત્તરોત્તર દસ્તાવેજથી ખરીદેલી છે. અને એ નોંધને 1378 વાળીથી શ્રી સરકાર દબાણ તરીકે એક નોંધ એમાં આવેલી હતી. જે નોંધના આધારે સામેવાળાઓ છે આમની જમીન શ્રી સરકાર કરાવી અને એ જમીનનો કબજો ઝૂંટવી લેવા માગે છે. અને સરકારને એવું, પ્રશાસનને અને કલેક્ટર સાહેબને એવું ધ્યાને દોરી રહ્યા છે કે આ જમીન સરકાર દાખલ કરો, આ જમીન સરકાર ગેરધોરણે દસ્તાવેજો કરેલા છે. પણ ખરી હકીકતે આમણે જે જૂના રેકર્ડથી જ શરૂથી જમીન માલિકીની હોય અને ઉત્તરોત્તર દસ્તાવેજથી આ જમીન લીધેલી હોય, તેમ છતાં પ્રશાસનને ગેરમાર્ગે દોરી રહ્યા છે. માત્ર એટલા માટે કે આ ખેડૂત જે પરિવાર છે એણે એમની જમીનમાંથી જ ખેડૂત આ કંપનીઓને ચાલવાની ના પાડતા આખો પ્રશ્નનો વિવાદ ઉત્પન્ન થયેલ છે. જેથી એ કંપનીઓ બળજબરીપૂર્વક આ ખેડૂતની જમીનમાંથી ચાલતી હોય અને એમને રોકતા ખોટી રીતે મામલતદાર કોર્ટ તળે જે દાવો કર્યો એમાં પણ મામલતદાર કોર્ટે એમનો દાવો નામંજૂર કરેલ અને સ્પષ્ટ જણાવેલ કે આ જમીન માલિકીની છે, એની અંદર કોઈ પણ એવો રસ્તો રેકર્ડ ઉપર નથી. તેમ છતાં રાજમાર્ગ જે આવેલો છે એ રાજમાર્ગનો આ કંપનીઓ ઉપયોગ કરતી નથી અને પ્રશાસન અને પોલીસને પણ ગેરમાર્ગે દોરી ખોટી રીતે પ્રેસ નોટો પ્રસિદ્ધ કરાવી પ્રશાસનને અને પ્રેસ મીડિયાને પણ ગેરમાર્ગે દોરી દઈ છે અને આ ખેડૂતને મરવા માટે મજબૂર કરેલ છે. ખરી હકીકતે આ કંપનીઓ એના પોતાનો બદ ઇરાદો પાર પાડવા માટે અને આવા ખેડૂતોની પાસે પોતાની જમીનો છીનવી લેવા માટેનો એક ષડયંત્ર રચેલ છે. કારણ કે આજ ગરીબ ખેડૂત છે એ કોર્ટની લાંબી પ્રક્રિયાઓમાં આર્થિક રીતે અને માનસિક રીતે બધી રીતે થાકી ગયેલ છે. જ્યારે એને કોઈ બીજો રસ્તો દેખાતો નથી ત્યારે એમણે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છિત મૃત્યુની માગણી કરેલ છે. જેના માટે આજ રોજ કલેક્ટર સાહેબે આવેદનપત્ર સાથે બધા અહીંયા આવેદનપત્ર પાઠવવા આવેલ છે. અમારી માંગ એટલી જ છે કે નામદાર કલેક્ટર ખરેખર આની અંદર સત્યતા શું છે એ જાણે અને રેકર્ડ જોવે તો જ એમને પરિસ્થિતિ. કારણ કે 1378 નોંધ બાદ જે 3492ની નોંધ છે એ કલેક્ટર સાહેબ પોતે જ 1982 ની અંદર એને માલિકી તમામ 242 ખેડૂતોને માલિક હક ઠેરવી આપવા જણાવેલ હતું. જ્યારે અત્યારે પરિસ્થિતિ એવી છે કે માત્ર એક ખેડૂત પૂરતી જ આ જમીન શ્રી સરકાર કરવી, તો એ કાયદાનું કયા બંધારણની અંદર જોગવાઈ છે કે માત્ર એક જ પૂરતો અન્યાય કરવામાં આવી રહ્યો છે. એટલા માટે આ ખેડૂતનો ન્યાય મળે. જો અન્યાય થાય તો 242 ખેડૂતોને પૂરેપૂરો જમીનો શ્રી સરકાર થવી જોઈએ, ન કે માત્ર એક ખેડૂત પૂરતો આ મુદ્દો છે. જ્યારે સામેવાળાઓ છે એ માત્ર એક જ વ્યક્તિ ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે આની જમીન શ્રી સરકાર કરો, આમની જમીન શ્રી સરકાર કરો, એવો વારંવાર સરકારને ગેરરજૂઆતો કરી અને ખોટી રીતે પ્રોસિડિંગો કરાવી રહ્યા છે પોતાના પૈસા અને રાજકીયના બળના કારણે.